હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે મૂલ્યાંકન પ્રથમ સત્ર 2025-26 ધોરણ 5 અને વિષય છે ઇંગ્લિશ। તો મિત્રો આજે આપણે પ્રથમ સત્ર ધોરણ 5 વિષય ઇંગ્લિશના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો। તો વાત કરીએ પ્રશ્નપત્રના સોલ્યુશન। તો ઉત્તરો પ્રશ્નપત્રમાં આપેલી ખાલી જગ્યામાં જ આપણે લખવાના હોય છે। તો પ્રશ્ન 1 કે નીચેના પ્રશ્નોના આપણે ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે વેર આર ધ બોલ્સ? તો જવાબ આવશે ધ બોલ્સ આર ઓન ધ ટેબલ। બીજો પ્રશ્ન છે ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ ફેર? તો યસ ધેર ઇઝ અ બલૂન મેન એટ ધ ફેર। ત્રીજો પ્રશ્ન છે કે વેર ઇઝ ધ ચેર? તો ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ। ચોથો પ્રશ્ન છે કે વોટ કલર ઇઝ ધ ચોક સ્ટિક? તો ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ। ત્યારબાદ પ્રશ્ન 1b કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખવાનું છે। પહેલું વિધાન છે કે ધેર ઇઝ વન વિન્ડો ઇન ધ રૂમ। તો આ વિધાન ખોટું છે માટે આપણે ફોલ્સ લખવાનું છે। બીજું છે કે ધ ડોર્સ આર બ્રાઉન। તો આ વિધાન સાચું છે માટે આપણે ટ્રુ લખવાનું। ત્રીજું છે કે એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી। તો આ વિધાન પણ સાચું છે માટે આપણે ટ્રુ લખવાનું છે। ચોથું છે કે ધેર ઇઝ અ સર્કસ ઇન ધ વિલેજ। તો આ વિધાન ખોટું છે માટે આપણે ફોલ્સ લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 2 કે કૌંસમાંથી આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો પહેલું છે કે ધ મેરી ગો રાઉન્ડ ઇઝ ખાલી જગ્યા। તો જવાબ આવશે સ્મોલ। ખાલી જગ્યા સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ। તો જવાબ આવશે ધેર આર। ત્રીજું છે કે ચુન્ની ખાલી જગ્યા મિલ્ક ફ્રોમ અ બાઉલ। તો જવાબ આવશે ડ્રિંક્સ। ચોથું છે કે મુન્ની ઇઝ ખાલી જગ્યા। તો જવાબ આવશે ગર્લ। પાંચમું છે કે ખાલી જગ્યા ઇઝ અ ન્યૂ પ્યુપિલ। તો જવાબ આવશે લીલી। છઠ્ઠું છે કે લીલીઝ પેરેન્ટ્સ આર ઇન ખાલી જગ્યા। તો આવશે હિલ્લી લેન્ડ। સાતમું છે કે ધ ફ્લોર ઇઝ ખાલી જગ્યા। તો જવાબ આવશે ક્લીન। આઠમું છે કે ધેર ઇઝ અ બોક્સ ખાલી જગ્યા ધ જગલર્સ હેન્ડ। તો જવાબ આવશે ઇન। ત્યારબાદ પ્રશ્ન 3 કે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચવાનો છે અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનો છે। અહીંયા ચિત્ર આપેલું છે, કૌંસમાં આપણને 2 ઉત્તર આપેલા છે। તો અહીંયા છે કે હાઉ મેની એપલ્સ આર ધેર? તો જવાબ આવશે 10 એપલ્સ। હાઉ મેની કપ્સ આર ધેર? તો આવશે 18 કપ્સ। ત્યારબાદ આર ધેર રોઝ ઇન ધ પિક્ચર? તો યસ ધેર આર। ત્યારબાદ ચોથું છે કે ઇઝ ધેર અ પોસ્ટમેન ઇન ધ પિક્ચર? તો નો ધેર ઇઝન્ટ। તો આ પ્રમાણે આપણે જવાબ લખવાનો છે। ત્યારબાદ બી છે કે ચિત્ર જોવાનું છે, પ્રશ્ન વાંચવાનો છે અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર આપણે પસંદ કરીને લખવાનો છે। તો પહેલા ચિત્ર આધારિત પ્રશ્ન છે કે વોટ ઇઝ ઇટ? તો ઇટ્સ અ લાયન। બીજું છે કે વેર ઇઝ ધ બુક? તો ઇટ ઇઝ ઇન ધ બેગ। ઇઝ ઇટ અ બનાના? યસ ઇટ ઇઝ। ત્યારબાદ હુ ઇઝ હી? તો હી ઇઝ નીતિન। ત્યારબાદ પ્રશ્ન 4 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા છે કે ધ એલિફન્ટ ખાલી જગ્યા બનાનાસ। તો જવાબ આવશે ઇટ્સ। આઈ ખાલી જગ્યા ધ પેન્સિલ ઇન ધ બોક્સ। તો જવાબ આવશે પુટ। બીજું છે કે હેવ અથવા હેઝમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા છે કે ધ મંકી ખાલી જગ્યા અલોંગ
ટાઇલ, તો જવાબ આવશે હેઝ. અને યુ ખાલી જગ્યા અ પેન, તો જવાબ આવશે હેવ. ત્યારબાદ સી છે કે ઉદાહરણ મુજબ આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. તો ઉદાહરણની અંદર આપણે જોઈએ તો 2 books on table. તો ધેર આર 2 books on the table. તો આ પ્રમાણે આપણે 5 monkeys on roof. તો ધેર આર 5 monkeys on the roof. A bell near office. તો there is a bell near the office. એ પ્રમાણે આપણે અહીંયા ધીસ કરવાનું છે. ત્યારબાદ ડી છે કે ભાઈ ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ઉદાહરણ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ઉદાહરણ જોઈએ તો અહીંયા સફરજનને કેળું આપેલું છે, અહીંયા યલો અને રેડ આ રંગ આપેલો છે. તો એન એપલ ઇઝ અ રેડ અને અ બનાના ઇઝ અ યલો. તો એ પ્રમાણે આપણે 2 ચિત્ર આપેલા છે એ આપણે પૂરા કરવાના છે. પહેલામાં શોર્ટ અને ટોલ છે. તો રીતા ઇઝ અ ટોલ અને ટીના ઇઝ અ શોર્ટ. એન એલિફન્ટ ઇઝ અ બિગ, અ રેબિટ ઇઝ અ સ્મોલ. તો એ પ્રમાણે આપણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય લખવાનું છે. તો કૌંસની અંદર તમે જોઈ શકો છો ભાઈ પેન્સિલ, કપ અને બલૂન છે. તો ઉદાહરણ આપેલું છે જેમાં અહીંયા બલૂન આપેલું છે ને અહીંયા યલો લખેલું છે. તો ધીસ ઇઝ અ યલો બલૂન. એ ઉદાહરણ પ્રમાણે પહેલું ચિત્ર પેન્સિલનું આપેલું છે અને એમાં બ્રાઉન લખેલું છે. તો ધીસ ઇઝ અ બ્રાઉન પેન્સિલ. આ બાજુ ટોપીનું ચિત્ર છે ને પર્પલ કલર આપેલો છે. તો ધીસ ઇઝ અ પર્પલ કેપ. ત્યારબાદ નીચે આપેલા શબ્દોના બહુવચન લખવાના છે. તો મિત્રો અહીંયા તમે એનો જવાબ પણ જોઈ શકો છો. બરાબર છે. આ પ્રમાણે તમારે બહુવચન બી લખી દેવાનો છે. ત્યારબાદ સી છે કે ભાઈ ચિત્ર જોઈ વાક્ય વાંચવાના અને કૌંસમાંથી યોગ્ય વાક્ય પસંદ કરીને લખવાનું છે. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે અહીંયા એક ચિત્ર વૃક્ષનું છે અને ધેટ ઇઝ અ ટ્રી. અહીંયા 3 વૃક્ષો છે તો ધોઝ આર ટ્રીઝ. બરાબર છે. તો અહીંયા કૌંસની અંદર જે ઓપ્શન આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે વાક્ય પૂરું કરવાનું છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો ધીસ ઇઝ અ ફૂટ. તો ધેર આર ફીટ. બરાબર છે. ધીસ આર ફીટ. તો એ પ્રમાણે આપણે લખવાનું છે. ત્યારબાદ અહીંયા આપણને એક છોકરી આપેલી છે. ધેટ ઇઝ અ ચાઇલ્ડ અથવા તો ધેટ ઇઝ અ ચાઇલ્ડ. તો અહીંયા એક કરતાં વધારે છે તો એ પ્રમાણે આપણે અહીંયા છોકરાઓ બરાબર ચિલ્ડ્રન એ પ્રમાણે લખવાનું છે. ડી છે કે ભાઈ શબ્દોને યોગ્ય ક્રમમાં આપણે ગોઠવી અને વાક્ય લખવાનું છે. તો અહીંયા આર ટુ ધેર કેપ્સ. તો એને ગોઠવીએ તો ધેર આર 2 કેપ્સ એ પ્રમાણે થશે. ધીસ વોટ ઇઝ. તો એને આપણે ગોઠવીશું તો વોટ ઇઝ ધીસ આ પ્રમાણે જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું ધોરણ 5માંથી અંગ્રેજી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.